જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? હાજે માંડવી ખોલી હતી, ખોલી તડકે રાખી દઉં તપી જાય પછી ભરી લેવા છે. અહીં તડકો આવી ગયો છે ને ત્યાં ટેબલ રાખી દઉં તપી જાય બધા બી તપી જાય. તપેલા બી હોય ને સીસામાં ભરીને એટલે બગડે નહીં. આજે માંડવી બે તપી ગયા છે ને હવે આને ભરી લે. ગરમ કરેલા બી છે ને ખોલ્યા હોય ને આમ સીસામાં ભરી દે ને તો એવા ભરાઈ ગયા બી તો એવા લેવા પડ્યા. ખાવા સુધાર રહો એક મિનિટ સુધાર ના કઢીને ભાત દે મિક્સ કરી નાખાય. તો કઢી ભાત બનાવ્યા મારે ઉપવાસ છે મારે આ બી તરવા છે જી વેફર કરવી છે. વેફર ને બી મારા તર નાખું નાના હતું કઢી ભાત ને આ બી વેફર તરાઈ ગઈ ને આ બી તરાઈ ગયા. હાલો બધા ફરાર કરો. ટમાટર આલે છે ને ત્યાં હાડી લાવી છે બધી સિલાઈ કરીને જાળી નામ અને ભેગો આમ જોત કરી દીધું. હા આ ત્રણ ને ત્રણ આમ કરી. હા આ મોટું નકર બધા બબે ની કરા બબે ન કરી આ ત્રણ ની કરી. હા ઈ કરી ત્રણ ને ત્રણ છ બીજા આમ લંબા આ ત્રણ કરીને પાછી બીજી ત્રણ. હા બીજી ત્રણ છ કરીને વચ્ચે સિલાઈ મારી. હા વચ્ચે સિલાઈ મારી. સિલાઈ એક બાજુ રાખજો તમે. હા એક ફરકી સિલાઈ રાખી દો અને આ એકનું કરવાનું છે ને બીજું. હા આનું કરવું ભારીનું ટુકડું કરવું છે. આવડું મોટું જ કરવું છે. બેનું કરવું. બે કટકા કરી નાખો. બે કટકા કરવા ત્રણ કટકા કરી નાખો. બહુ મોટું છે. હા આથી આમ ત્રણ કટકા કરીને કરી નાખું. આમ કરો ઉભા લાવો છે આવી રીતે કરવું છે. આ ભારી ના ટુકડા ધાણા લોબડા કરવાના છે ને હાડી પેલા હરખી હરખી કરી લો. ત્રણ હાડીનું કરવાનું છે. ત્રણેય છે ને જોઈન્ટ કરી લો. બ્લાઉઝમાં સિલાઈ કરવાની છે. છોકરીને પહેરવાનું છે. આ બીજી બાજુ સિલાઈ કરી નાખું. બટેકું છોલી નાખું ને પછી આમાં બીજું હજી શું જોઈએ. રીંગણા તો નથી હમણાં લેતી આવું. એકાદું રીંગણું હોય તો થઈ જાય. પેલા બીટના કટકા નાખી રાઈટ છે બીજા એટલે હોય એટલે થઈ જાય. આ બીટ છે ને આમ સીલી ઝીણું ઝીણું નાખે તો એ આખો ન રહે. હું છે ને એટલું બફાતું નથી. કટકા બહુ ઓલા કરવા ઝીણી છીણી નાખીને એટલે અસર થઈ જાય. કલર એ અસર થઈ જાય. આમ તો ખવાય નહીં બીટ જાજુ એટલું ખાય નહીં એટલે આમ સારું.